નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બસ કંડક્ટરની ઈમાનદારીથી કરોડપતિનું જીવન બદલાઈ ગયું. અમદાવાદ શહેરમાં સવારનો સમય હતો. રસ્તા ઉપર લોકો પોતાની નોકરી અને ધંધા માટે દોડધામ કરી રહ્યા હતા. કોઈ ઓફિસ જવા માટે ઉતાવળમાં હતું, કોઈ પોતાના બાળકને સ્કૂલે મૂકવા જઈ રહ્યું હતું, તો કોઈ બસ પકડવા માટે રસ્તા પર દોડી રહ્યું હતું. એ જ ભીડ વચ્ચે એએમટીએસની એક જૂની બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. બસ નંબર 375 હતી અને તેનો રૂટ હતો નરોડાથી પાલડી. બસમાં હંમેશની જેમ ભારે ભીડ હતી. બસના કંડક્ટર હતો મનસુખભાઈ, ઉંમર લગભગ 52 વર્ષ. ચહેરા પર સાદગી, આંખોમાં શાંતિ અને વર્તમાનમાં એવી ઈમાનદારી કે જેને કારણે બસના ઘણા નિયમિત મુસાફરો તેને નામથી ઓળખતા હતા. મનસુખભાઈ છેલ્લા 27 વર્ષથી કંડક્ટરની નોકરી કરતા હતા. પગાર બહુ મોટો નહોતો, ઘર પણ સામાન્ય હતું, પરંતુ મનસુખભાઈ માટે પૈસા કરતાં પોતાની ઈમાનદારી મોટી હતી. તેઓ હંમેશા એક જ વાત કહેતા, પૈસા ઓછા મળે તો ચાલે, પણ માણસે પોતાની નજરમાં નાનું ન થવું જોઈએ. મનસુખભાઈનું પોતાનું નાનું ઘર હતું, પત્ની કમલાબેન અને એક દીકરી રીના. રીના ભણવામાં ખૂબ હોશિયાર હતી અને મનસુખભાઈનું સપનું હતું કે તેમની દીકરી ભણીને સારી નોકરી કરે. પરંતુ ઘરની પરિસ્થિતિ એવી હતી કે મહિનાના અંતે ઘણા વખત ઘર ખર્ચ માટે પણ પૈસો ઓછા પડી જતા. છતાં મનસુખભાઈએ ક્યારેય કોઈ મુસાફર પાસેથી વધારાના પૈસા લીધા નહોતા. એક દિવસ સવારની બસમાં અચાનક એક વૃદ્ધ માણસ ચડ્યા. તેમની ઉપર તેમની ઉંમર લગભગ 70 વર્ષની હશે. સફેદ કપડાં, હાથમાં જૂનો ચામડાની બેગ અને ચહેરા પર થાક. તેઓ ધીમે ધીમે બસની અંદર આવ્યા અને એક ખૂણાની સીટ પર બેસી ગયા. મનસુખભાઈ તેમની પાસે ગયા અને બોલ્યા, ક્યાં જવાનું છે કાકા? વૃદ્ધે ધીમા અવાજે કહ્યું, પાલડી. મનસુખભાઈએ ટિકિટ આપી. વૃદ્ધે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને ટિકિટ લઈને બેગને સાથે સાથે સાંપીને પકડી લીધી. બસ થોડી આગળ ગઈ ત્યારે વૃદ્ધના ફોન પર કોઈનો ફોન આવ્યો. તેમણે ફોન ઉઠાવ્યો અને કહ્યું, હા દીકરા, હું આવી રહ્યો છું. હા, આજે વાત પૂરી થઈ જશે. એટલું કહી તેમણે ફોન બંધ કરી દીધો. મનસુખભાઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં. થોડા સમય પછી બસ પાલડી પહોંચી. વૃદ્ધ ઉતરવા લાગ્યા ત્યારે તેમની ચામડાની બેગ સીટ નીચે રહી ગઈ. તેમને ખબર જ ન પડી. બસ આગળ વધી ગઈ. મનસુખભાઈ મુસાફરોને ટિકિટ આપી રહ્યા હતા ત્યારે તેમની નજર સીટ નીચે પડી. તેમણે બેગ બહાર કાઢી. મનમાં વિચાર આવ્યો, કોઈ મુસાફરની વસ્તુ હશે. તેમણે બેગ ખોલી નહીં. બસના અંતિમ સ્ટોપ સુધી પહોંચ્યા પછી મુસાફરો ઉતરી ગયા. ડ્રાઈવર પણ નીચે ઉતરી ગયો. હવે બસમાં માત્ર મનસુખભાઈ હતા. તેમણે બેગ હાથમાં લીધી અને બસની ઓફિસમાં જમા કરાવવાનું નક્કી કર્યું. પરંતુ બેગ થોડી ભારે હતી. તેમને ડર લાગ્યો કે જો બેગમાં કોઈ કિંમતી વસ્તુ હશે તો. તેમણે બસની ઓફિસમાં પહોંચીને બેગ અધિકારીને આપવાની તૈયારી કરી. પરંતુ એ સમયે તેમના ફોન પર પત્નીનો ફોન આવ્યો. કમલાબેન રડતા અવાજે બોલી, મનસુખ, રીનાની કોલેજની ફી ભરવાની છે. છેલ્લી તારીખ આજે છે. જો આજે ફી નહીં ભરીએ તો તેનું નામ કાપી નાખશે. મનસુખભાઈ થોડી ક્ષણ ચૂપ રહ્યા. તેમના ખિસ્સામાં માત્ર 2300 રૂપિયા હતા અને રીનાની ફી હતી 15000 રૂપિયા. તેમણે પત્નીને કહ્યું, ચિંતા ન કર, કંઈક વ્યવસ્થા કરીશ. ફોન મૂક્યા પછી તેમણે માથું નીચે કર્યું.
ઘરની પરિસ્થિતિ આંખ સામે આવી ગઈ. દીકરીનું સપનું, પત્નીની ચિંતા, ઘરનું ભાડું, દવાઓનો ખર્ચ, બધું યાદ આવવા લાગ્યું. એ સમયે તેમની નજર ફરી એ સાંભળાની બેગ પર પડી. મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો, જો આવા પૈસા હોય તો થોડા દિવસ માટે લઈ લઉં, પછી પાછા આપી દઈશ. બસ એટલો જ વિચાર હતો. પરંતુ મનસુખભાઈ તરત જ પોતાને રોકી ગયા. તેમણે પોતાની જાતને કહ્યું, મનસુખ, તું 27 વર્ષથી ઈમાનદારીની વાત કરે છે અને આજે પોતાના ઘરની મુશ્કેલી સામે હારી જઈશ? તેમણે બેગ અધિકારીને સોંપી દીધી અને કહ્યું, આ બેગ એક મુસાફર ભૂલી ગયા છે. તેમાં શું છે એ મને ખબર નથી. કૃપા કરીને માલિકને શોધી આપજો. અધિકારીએ બેગ લઈ લીધી, પરંતુ બેગ ખોલવામાં આવી ત્યારે અફસોસમાં ઓફિસમાં બેઠેલા દરેક માણસની આંખો પહોળી થઈ ગઈ. બેગમાં લાખો રૂપિયા રોકડા હતા, સાથે કેટલાક મહત્વના દસ્તાવેજો અને એક નાની કાળી ડાયરી હતી. અધિકારીએ મનસુખભાઈને બોલાવ્યાને કહ્યું, મનસુખ, તને ખબર છે આ બેગમાં કેટલા પૈસા છે? મનસુખભાઈએ માથું હલાવ્યું. ના સાહેબ. અધિકારીએ કહ્યું, લગભગ 25 લાખ રૂપિયા. મનસુખભાઈ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. તેમના મનમાં ફરી રીનાની ફી આવી, પરંતુ તેમણે માત્ર એટલું કહ્યું, સાહેબ, આ પૈસા મારા નથી. અધિકારીએ હસીને કહ્યું, હા, પણ જો તું ઈચ્છે તો. મનસુખભાઈએ તરત જ વાત કાપી. ના સાહેબ, ગરીબ માણસને મજબૂર કરી શકે છે. ગરીબી માણસને મજબૂર કરી શકે છે, પરંતુ સુઅર નથી બનાવતી. ઓફિસમાં થોડા સમય માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. અધિકારીએ પોલીસને જાણ કરી. દસ્તાવેજો પરથી ખબર પડી કે બેગના માલિકનું નામ હતું વિક્રમ શાહ, શહેરના જાણીતા ઉદ્યોગપતિ, રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ અને હોટલના વ્યવસાયમાં કરોડો રૂપિયાની મિલકત ધરાવતા વિક્રમ શાહ. પોલીસ અને બસ વિભાગે તેમને સંપર્ક કર્યો. થોડા કલાકો પછી એક કાળી મર્સિડીઝ બસ ડેપો બહાર આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો અને અંદરથી લગભગ 60 વર્ષનો એક માણસ ઉતર્યો. મોંઘા કપડાં, હાથમાં સોનાની ઘડિયાળ, પાછળ 2 માણસો. એ વિક્રમ શાહ હતા. તેઓ સીધા ઓફિસમાં આવ્યા અને બેગ જોઈને તેમની આંખોમાં પાણી આવી ગયું. તેમણે બેગ હાથમાં લીધી અને લાંબો શ્વાસ લીધો. અધિકારીએ કહ્યું, શાહ સાહેબ, તમારી બેગ આ કંડક્ટરને મળી હતી. વિક્રમ શાહે મનસુખભાઈ તરફ જોયું. મનસુખભાઈ સામાન્ય કપડામાં ઊભા હતા. વિક્રમ શાહ આગળ વધ્યા અને બોલ્યા, ભાઈ, તમે જાણો છો આ બેગમાં શું હતું? મનસુખભાઈએ કહ્યું, હવે ખબર પડી. વિક્રમ શાહે પૂછ્યું, તમને ખબર હતી કે તમારી દીકરીની ફી ભરવાની છેલ્લી તારીખ છે? મનસુખભાઈ ચોંકી ગયા. તમને કેવી રીતે ખબર પડી? વિક્રમ શાહે કહ્યું, તમારો ફોન પરની વાત મેં બસમાં સાંભળી હતી. હું તમારી પાછળની સીટ પર બેઠો હતો. મનસુખભાઈએ કંઈ કહ્યું નહીં. વિક્રમ શાહે પોતાના ખિસ્સામાંથી એક કવર કાઢ્યું અને કહ્યું, આ મારી તરફથી તમારી દીકરીની ફી માટે. મનસુખભાઈએ કવર પાછું કરી દીધું. માફ કરજો સાહેબ, હું કોઈ ઉપકાર લઈ શકતો નથી. વિક્રમ શાહે કહ્યું, આ ઉપકાર નથી, આ તમારી ઈમાનદારીની કદર છે. મનસુખભાઈએ ફરી કહ્યું, સાહેબ, જો મારી દીકરીની ફી માટે હું પૈસા લઈશ તો મને આખી જિંદગી લાગશે કે મેં મારી ઈમાનદારી વેચી દીધી. વિક્રમ શાહ પહેલી વાર કોઈ ગરીબ માણસ સામે પોતાને નાનો અનુભવી રહ્યા હતા. તેમણે કવર પાછું ખિસ્સામાં મૂક્યું, પરંતુ
જતા પહેલા તેમણે મનસુખભાઈને માત્ર એટલું કહ્યું, તમને કદાચ ખબર નથી, તમે આજે માત્ર મારી બેગ પરત નથી કરી, તમે મારા જીવનનો સૌથી મોટો વિશ્વાસ પરત કર્યો છે. મનસુખભાઈએ સ્મિત કર્યું અને ફરી પોતાની ડ્યુટીમાં લાગી ગયા. વાત અહીં પૂરી થઈ ગઈ હોત, પરંતુ બીજા દિવસે વિક્રમ શાહના જીવનમાં કંઈક એવું બનવાનું હતું જેને કારણે તેઓ મનસુખભાઈને ફરી શોધવા મજબૂર થવાના હતા. એ જ રાત્રે વિક્રમ શાહ પોતાના બંગલામાં પહોંચ્યા. ઘરમાં પત્ની નહોતી. પત્નીનું અવસાન 5 વર્ષ પહેલા થઈ ગયું હતું. એકમાત્ર દીકરો રાહુલ વિદેશમાં રહેતો હતો. દીકરીનું લગ્ન થઈ ગયું હતું. કરોડોની મિલકત હોવા છતાં વિક્રમ શાહ એકલા હતા. તે રાત્રે તેમણે પોતાની કાળી ડાયરી ખોલી. આ ડાયરીમાં તેમના જીવનની કેટલીક એવી વાતો લખેલી હતી જે કોઈને ખબર નહોતી. તેમણે એક પાનું ખોલ્યું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. પાના પર લખેલું હતું, આ પૈસા મારા નથી, આ પૈસા મારી ભૂલનું પરિણામ છે. વિક્રમ શાહ ઘણા વર્ષોથી એક ગુપ્ત સત્ય સાથે જીવતા હતા. તેમના વ્યવસાયની શરૂઆત વખતે તેમણે પોતાના એક મિત્ર સાથે ભાગીદારીમાં મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. મિત્રનું નામ હતું હરીશ દેસાઈ. બંનેએ સાથે મળીને વ્યવસાય ઊભો કર્યો હતો. પરંતુ એક મોટી ડીલના સમયે વિક્રમ શાહે પોતાના મિત્ર સાથે દગો કર્યો હતો. દસ્તાવેજોમાં ફેરફાર કરીને કંપનીના શેર પોતાના નામે કરાવી લીધા હતા. હરીશ દેસાઈને ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તેણે કોર્ટમાં જવાની ધમકી આપી હતી. પરંતુ થોડા દિવસ પછી એક અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. વિક્રમ શાહ પાસે પૈસા હતા, સત્તા હતી, વકીલો હતા, એટલે કેસ ક્યારેય આગળ વધ્યો નહીં. પરંતુ વિક્રમ શાહના મનમાં હરીશનો ચહેરો ક્યારેય મર્યો નહીં. હરીશની પત્ની અને નાનો દીકરો ક્યાં ગયા તેની ખબર પણ તેમને નહોતી. વર્ષો વીતી ગયા. વિક્રમ શાહ કરોડપતિ બન્યા, પરંતુ અંદરથી તૂટતા ગયા. થોડા મહિનાથી તેઓ નક્કી કરી ચૂક્યા હતા કે હરીશના પરિવારને તેમનો હક પાછો આપવો છે. એ માટે જ તેમણે 25 લાખ રૂપિયા રોકડ અને કેટલાક દસ્તાવેજો બેગમાં રાખ્યા હતા. તેઓ હરીશના પરિવારને શોધવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં બેગ બસમાં રહી ગઈ. જો બેગ ન મળત તો માત્ર પૈસા નહીં, હરીશના પરિવાર સુધી પહોંચવાનો એકમાત્ર પુરાવો પણ ખોવાઈ ગયો હોત. બીજા દિવસે વિક્રમ શાહે પોતાના માણસોને કહ્યું, મારે મનસુખભાઈને શોધવા છે. ઘણું શોધ્યા પછી તેમણે મનસુખભાઈનું સરનામું મળ્યું. વિક્રમ શાહ સીધા તેમના ઘરે પહોંચ્યા. નાનું ઘર જોઈને તેઓ થોડા સમય માટે દરવાજા બહાર જ ઊભા રહ્યા. અંદરથી કમલાબેનનો અવાજ આવ્યો, મનસુખભાઈ, આજે ફી માટે કોઈ પાસેથી ઉધાર માંગશો નહીં. આપણે રીનાને સમજાવી દઈશું. મનસુખભાઈ બોલ્યા, રીના ભણશે, એનું સપનું અધૂરું નહીં રહે. વિક્રમ શાહના હૃદયમાં કંઈક તૂટી ગયું. તેમણે દરવાજો ખખડાવ્યો. મનસુખભાઈએ દરવાજો ખોલ્યો અને સામે વિક્રમ શાહને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. સાહેબ, તમે અહીં? વિક્રમ શાહે કહ્યું, મારે તમારી સાથે વાત કરવી છે. તેઓ અંદર આવ્યા. ઘર બહુ નાનું હતું. એક બાજુ જૂનો પંખો, બીજી બાજુ નાની ટેબલ, દિવાલ પર ભગવાનનો ફોટો અને એક ખૂણામાં રીનાની ટ્રોફીઓ. વિક્રમ શાહની નજર રીનાની ટ્રોફી પર પડી. તેમણે પૂછ્યું, તમારી દીકરી શું કરે છે? મનસુખભાઈએ ગર્વથી કહ્યું, કાયદો ભણે છે. સાહેબ,
એ કહેશે કે એક દિવસ ગરીબ લોકો માટે મફતમાં કેસ લડશે. વિક્રમ સાહેબ પહેલી વાર દિલથી સ્મિત કર્યું. તેમણે કહ્યું, મનસુખભાઈ, તમે તમારી દીકરીને ખૂબ મોટો વારસો આપ્યો છે. મનસુખભાઈ આશ્ચર્યથી પૂછ્યું, શું? વિક્રમ શાહ બોલ્યા, ઈમાનદારી. પછી તેમણે પોતાની વાત શરૂ કરી. તેમણે મનસુખભાઈને હરીશ દેસાઈની આખી કહાની કહી. મનસુખભાઈ શાંતિથી સાંભળતા રહ્યા. અંતે વિક્રમ શાહે કહ્યું, હું હરીશના પરિવારને તેમનો હક પરત આપવા માંગુ છું, પણ મને ખબર નથી કે તેઓ ક્યાં છે. મનસુખભાઈએ કહ્યું, સાહેબ, તમે પૈસા લઈને અહીં આવ્યા છો, પણ શું તમને ખાતરી છે કે તમે આ પૈસા આપીને ભૂતકાળ સુધારી શકશો? વિક્રમ શાહની આંખોમાં આંસુ આવી ગયા. ના મનસુખભાઈ બોલ્યા. પછી પૈસા કરતા સત્ય શોધો. એ શબ્દો વિક્રમ શાહના દિલમાં ઉતરી ગયા. બીજા જ દિવસે બંનેને હરીશ દેસાઈને શોધવાનું શરૂ કર્યું. જૂના દસ્તાવેજો તપાસવામાં આવ્યા, જૂના સરનામા શોધ્યા, પરંતુ કોઈ માહિતી મળી નહીં. અચાનક રીનાએ કહ્યું, પપ્પા, હરીશ દેસાઈનું નામ જો જૂના કોર્ટ કેસમાં હશે તો હું ઓનલાઈન રેકોર્ડ તપાસી શકું. રીનાએ પોતાના કોલેજના મિત્રોની મદદથી જૂના કેસની માહિતી શોધવાનું શરૂ કર્યું. 2 દિવસ પછી એક સરનામું મળ્યું. એક નાનકડું ગામ. ત્યાં હરીશની પત્ની શાંતા અને તેમનો દીકરો અમિત રહેતા હતા. વિક્રમ શાહ તરત જ મનસુખભાઈ અને રીનાને લઈને ગામડે પહોંચ્યા. ગામની બહાર એક જૂનું મકાન હતું. દરવાજા પર એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. વિક્રમ શાહે તેમને જોઈને ઓળખી લીધી. શાંતાબેન. વૃદ્ધ સ્ત્રીએ તેમની તરફ જોયું. થોડા સમય સુધી કંઈ બોલ્યા નહીં. પછી અચાનક તેમની આંખોમાં ગુસ્સો આવી ગયો. તેમણે, અહીં શા માટે આવ્યો છો? તમે અહીં શા માટે આવ્યા છો? વિક્રમ શાહે માથું નીચે કર્યું. માફી માંગવા. શાંતાબેને કડક અવાજે કહ્યું. માફી? મારા પતિને ગુમાવ્યા પછી અમે વર્ષો સુધી ભાડાના ઘરમાં રહ્યા. મારા દીકરાએ અભ્યાસ છોડીને કામ કરવું પડ્યું. તમે ક્યાં હતા? વિક્રમ શાહ પાસે કોઈ જવાબ નહોતો. તેમણે બેગમાંથી દસ્તાવેજો કાઢ્યા અને કહ્યું, આ તમારા પત્નીનો હક છે. શાંતાબેને દસ્તાવેજો જોયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ તેમણે કહ્યું, મને તમારા પૈસા નથી જોઈએ. વિક્રમ શાહે કહ્યું, આ મારા પૈસા નથી, આ તમારા પરિવારના છે. એ સમયે અંદરથી એક યુવાન બહાર આવ્યો. તે અમિત હતો. તેણે વિક્રમ શાહને ઓળખી લીધા. તમે? તેની આંખોમાં વર્ષોનો ગુસ્સો હતો. તેણે કહ્યું, મારા પિતાની મહેનત ચોરી કરીને કરોડપતિ બનનાર માણસ આજે અમને હક આપવા આવ્યો છે? વિક્રમ શાહે માથું ઝુકાવી દીધું. હા, હું દોષી છું. અમિતે કહ્યું, તમે જાણો છો, તમારા કારણે મારી માતાએ કેટલી રાતો રડતા પસાર કરી છે? વિક્રમ શાહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે કહ્યું, મને બધું ખબર છે, પણ હું ભૂતકાળ પાછો લાવી શકતો નથી. એટલું કરી શકું છું કે જે લીધું છે તે પાછું આપી દો. અમિત કંઈ બોલ્યો નહીં. થોડા સમય પછી તેણે દસ્તાવેજો હાથમાં લીધા. આ દસ્તાવેજોમાં કરોડો રૂપિયાની મિલકત અને કંપનીના શેરનો હક હતો. પરંતુ સૌથી મોટો ધક્કો ત્યારે લાગ્યો જ્યારે અમિતને ખબર પડી કે વિક્રમ શાહે પોતાના તમામ વ્યવસાયમાંથી મોટો હિસ્સો હરીશના પરિવારના નામે ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો હતો. અમિતે પૂછ્યું, તમે આ બધું કેમ કરી રહ્યા છો? વિક્રમ શાહે કહ્યું, કારણ કે પૈસા કમાઈને હું કરોડપતિ બન્યો, પરંતુ આજે સમજાયું કે ઈમાનદારી વગર હું સૌથી ગરીબ માણસ હતો.
મનસુખભાઈ થોડે દૂર ઊભા હતા. વિક્રમ શાહે તેમની તરફ જોઈને બોલ્યા, જો એ દિવસે આ કંડક્ટરે મારી બેગ પોતાના ઘરે લઈ લીધી હોત તો કદાચ હું ક્યારેય આ સત્યનો સામનો ન કરી શક્યો હોત. અમિતે મનસુખભાઈ તરફ જોયું. આ કંડક્ટર કોણ છે? વિક્રમ શાહે કહ્યું, મારા જીવનનો સૌથી ઈમાનદાર માણસ. અમિત મનસુખભાઈ પાસે આવ્યો અને તેમના પગે પડી ગયો. મનસુખભાઈ ગભરાઈ ગયા. બેટા, આ શું કરે છે? અમિત રડતા બોલ્યો, તમે મારા પિતાનો હક પાછો અપાવ્યો છે. મનસુખભાઈએ તેને ઊભો કર્યો અને કહ્યું, ના બેટા, હક મેં નહીં, તમારા પિતાએ કમાયો હતો. મેં તો માત્ર એક બેગ સાચવી હતી. આ ઘટના પછી વિક્રમ શાહના જીવનમાં મોટો બદલાવ આવ્યો. તેમણે પોતાના વ્યવસાયમાં પણ ઘણા ફેરફારો કર્યા. કર્મચારીઓ સાથે સન્માનથી વર્તવા લાગ્યા. ગરીબ બાળકોના શિક્ષણ માટે ટ્રસ્ટ શરૂ કર્યું. પરંતુ તેઓ મનસુખભાઈને ભૂલ્યા નહીં. એક દિવસ તેમણે મનસુખભાઈને પોતાના ઓફિસમાં બોલાવ્યા. વિશાળ ઓફિસમાં બેસીને વિક્રમ શાહે કહ્યું, મારે તમને એક ઓફર કરવી છે. મનસુખભાઈ હસીને બોલ્યા, સાહેબ, હું હવે નોકરી છોડવાનો નથી. વિક્રમ શાહે કહ્યું, નોકરી છોડવાની વાત નથી. હું ઈચ્છું છું કે તમે અમારા ટ્રસ્ટના મેનેજર બનો. મનસુખભાઈએ કહ્યું, મને ઓફિસનું કામ આવડતું નથી. વિક્રમ શાહ બોલ્યા, તમને પૈસાનો હિસાબ આવડતો ન હોય તો ચાલે, પણ પૈસાની ઈમાનદારી આવડે છે. મારા ટ્રસ્ટને એ જ માણસ જોઈએ. મનસુખભાઈએ વિચાર્યું. તેમણે તરત હા પાડી નહીં. ઘરે જઈને પત્ની અને દીકરી સાથે વાત કરી. રીનાએ કહ્યું, પપ્પા, તમે જ્યાં રહેશો ત્યાં ઈમાનદારી રહેશે. તમે જરૂર જજો. થોડા દિવસ પછી મનસુખભાઈએ નોકરીમાંથી નિવૃત્તિ લીધી અને વિક્રમ શાહના ટ્રસ્ટમાં જોડાયા. તેમની જવાબદારી હતી ગરીબ બાળકો માટે સ્કોલરશિપ આપવી. થોડા મહિનામાં રીનાની કાયદાની ભણતર પૂરું થઈ. વિક્રમ શાહે તેને પણ પોતાના ટ્રસ્ટમાં કાનૂની સલાહકાર તરીકે જોડાવાની ઓફર કરી. પરંતુ રીનાએ કહ્યું, હું પહેલા મારી પરીક્ષા આપીશ અને પછી ગરીબ લોકો માટે કાયદાકીય મદદ કરીશ. વિક્રમ શાહે ગર્વથી કહ્યું, આ દીકરીને તેના પિતાએ ખરેખર મોટું બનાવ્યું છે. વર્ષો પસાર થયા. એક દિવસ મનસુખભાઈ ફરી એ જ બસમાં બેઠા હતા, પરંતુ હવે કંડક્ટર તરીકે નહીં. તેઓ ખાસ આમંત્રણથી બસના નવા કર્મચારીઓ સાથે ઈમાનદારી વિશે વાત કરવા આવ્યા હતા. તેમણે યુવાન કંડક્ટરોને કહ્યું, તમારા હાથમાં લોકોના પૈસા આવે છે. કોઈ દિવસ એવું પણ આવશે જ્યારે તમારી પરિસ્થિતિ તમને ખોટું કરવા કહેશે. એ સમયે યાદ રાખજો કે પૈસા થોડા સમય માટે મુશ્કેલી દૂર કરી શકશે, પરંતુ ઈમાનદારી આખી જિંદગી તમને શાંતિ આપશે. એક યુવાન કંડક્ટરે પૂછ્યું, મનસુખભાઈ, જો તમારા ઘરમાં દીકરીની ફી ભરવાના પૈસા ન હોય અને સામે લાખો રૂપિયા પડ્યા હોય તો તમે શું કરશો? મનસુખભાઈ થોડા સમય ચૂપ રહ્યા. પછી હળવું સ્મિત કરીને બોલ્યા, એ જ તો જીવનની સાચી પરીક્ષા છે. જ્યારે તમારી જરૂરિયાત અને તમારી ઈમાનદારી આમને સામને ઊભી થાય, ત્યારે તમે જે પસંદ કરો છો એ જ તમારી સાચી ઓળખ છે. આ વાત સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. પરંતુ સૌથી પાછળ બેઠેલો એક માણસ રડી રહ્યો હતો. તે વિક્રમ શાહ હતો. મનસુખભાઈએ તેને જોયો. વિક્રમ શાહ આગળ આવ્યા અને બધાની સામે મનસુખભાઈને ગળે લગાવી લીધા. તેમણે કહ્યું, મારી પાસે કરોડો રૂપિયા છે,
પરંતુ મારી જિંદગી બદલનાર માણસ પાસે એક પણ કરોડ નહોતો. તેની પાસે માત્ર ઈમાનદારી હતી. આખા હોલમાં શાંતિ છવાઈ ગઈ. થોડા સમય પછી વિક્રમ શાહે એક જાહેરાત કરી કે તેમના ટ્રસ્ટ દ્વારા શહેરના દરેક ગરીબ પરિવારમાંથી એક હોશિયાર બાળકને મફત શિક્ષણ આપવામાં આવશે. આ યોજના માટે ટ્રસ્ટનું નામ રાખવામાં આવ્યું મનસુખ ઈમાનદારી શિક્ષણ ટ્રસ્ટ. મનસુખભાઈએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે કહ્યું, સાહેબ, મારા નામની જરૂર નહોતી. વિક્રમ શાહે કહ્યું, મનસુખભાઈ, આ નામ તમારું નથી. આ નામ એ વિચારનું છે કે ગરીબી માણસને નાનો નથી બનાવતી. માણસનું કામ તેને મોટું બનાવે છે. થોડા વર્ષ પછી રીના વકીલ બની ગઈ. તેણે ગરીબ લોકો માટે મફતમાં કેસ લડવાનું શરૂ કર્યું. અમે તે પોતાના પિતાની કંપનીનો વ્યવસાય સંભાળ્યો અને તેણે પણ વિક્રમ શાહ સાથે મળીને ઈમાનદાર વ્યવસાય કરવાની પ્રતિજ્ઞા લીધી. શાંતાબેનને જીવનમાં અંતિમ વર્ષમાં પહેલી વાર પોતાના પતિનો હક પાછો મળ્યો અને વિક્રમ શાહ તેઓ કરોડપતિ તો રહ્યા, પરંતુ હવે તેમના ઘરમાં પૈસાની સાથે શાંતિ પણ આવી હતી. એક દિવસ તેઓ મનસુખભાઈના ઘરે આવ્યા. મનસુખભાઈ દરવાજા પાસે બેઠા હતા. વિક્રમ શાહે તેમની સામે એક જૂની ચામડાની બેગ મૂકી. મનસુખભાઈ આશ્ચર્યથી બોલ્યા, આ શું? વિક્રમ શાહે કહ્યું, એ જ પ્રકારની બેગ છે જેવી બેગ તમે મને પરત કરી હતી. મનસુખભાઈ હસ્યા, પણ આમાં શું છે? વિક્રમ શાહે બેગ ખોલી. અંદર પૈસા નહોતા, એક ચિઠ્ઠી હતી. મનસુખભાઈએ ચિઠ્ઠી ખોલી. તેમાં લખેલું હતું, મારા જીવનમાં પૈસા ઘણા આવ્યા, પરંતુ સાચો માણસ એક જ આવ્યો. તમે મને મારી સંપત્તિ પાછી આપી નહીં, તમે મને મારી આત્મા પાછી આપી. વિક્રમ શાહ મનસુખભાઈની ચિઠ્ઠી વાંચીને રડી પડ્યા. કમલાબેન પણ તેમની બાજુમાં આવીને ઊભી રહી. રીના પોતાના પિતાને જોઈ રહી હતી. મનસુખભાઈએ આંખો લૂસીને કહ્યું, કમલા, યાદ છે ને? એ દિવસે આપણી પાસે રીનાની ફી ભરવા માટે પણ પૈસા નહોતા. કમલાબેન બોલી, હા. મનસુખભાઈએ કહ્યું, પણ આપણે એ જ દિવસે પૈસા ગુમાવ્યા હતા, ઈમાનદારી નહીં. અને આજે લાગે છે કે એ જ ઈમાનદારી આપણું સૌથી મોટું ધન બની ગઈ. રીનાએ પોતાના પિતાના પગે માથું મૂક્યું. પપ્પા, મને ગર્વ છે કે હું તમારી દીકરી છું. મનસુખભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, જીવનમાં મોટું બનવું હોય તો પહેલા સારો માણસ બનજે. પૈસા પછી આવી જશે. આ ઘટનાની વાત ધીમે ધીમે આખા શહેરમાં ફેલાઈ ગઈ. લોકો મનસુખભાઈને ઈમાનદાર કંડક્ટર તરીકે ઓળખવા લાગ્યા. પરંતુ મનસુખભાઈ હંમેશા કહેતા, મેં કંઈ મોટું કર્યું નથી, મેં માત્ર એ કર્યું જે દરેક માણસે કરવું જોઈએ. પરંતુ સાચી વાત એ હતી કે જ્યારે માણસ પાસે કશું ન હોય ત્યારે ઈમાનદાર રહેવું સહેલું નથી. જ્યારે ઘરમાં જરૂરિયાત હોય, આંખ સામે પૈસા હોય અને કોઈની ખબર પણ પડવાની ન હોય, ત્યારે ખોટું ન કરવું એ જ સૌથી મોટી જીત છે. અને કદાચ એ જ કારણ હતું કે એક સામાન્ય બસ કંડક્ટરે એક કરોડપતિનું જીવન બદલી નાખ્યું હતું. વિક્રમ શાહ પાસે કરોડો રૂપિયા હતા, મોટી કંપનીઓ હતી, મોંઘી કાર હતી, શહેરમાં અનેક બંગલાઓ હતા, પરંતુ તેમની જિંદગીમાં જે ખાલીપણું હતું તે એક ગરીબ કંડક્ટરની ઈમાનદારીથી ભરાઈ ગયું. બીજી તરફ મનસુખભાઈ પાસે ન તો કરોડો હતા
ન મોટી કાર, ન વિશાળ બંગલો, પરંતુ તેમની પાસે એવું ધન હતું કે જે કોઈ બેંકમાં જમા થતું નથી અને કોઈ ચોર ચોરી શકતો નથી. એ ધન હતું ઈમાનદારીનું. અને અંતે વિક્રમ શાહે એક વાત આખી જિંદગી માટે યાદ રાખી: કરોડપતિ બનવા માટે પૈસા જોઈએ, પરંતુ સાચો માણસ બનવા માટે માત્ર એક ઈમાનદાર નિર્ણય પૂરતો છે. મિત્રો, જીવનમાં કદાચ આપણને પણ ઘણી એવી પરિસ્થિતિઓ મળશે જ્યાં ખોટો રસ્તો સરળ લાગશે અને સાચો રસ્તો મુશ્કેલ. પરંતુ યાદ રાખજો, ખોટો રસ્તો તમને થોડા સમય માટે સફળતા આપી શકે છે, જ્યારે સાચો રસ્તો તમને આખી જિંદગી માટે શાંતિ આપશે. મનસુખભાઈએ લાખો રૂપિયા પરત કર્યા હતા, પરંતુ બદલામાં તેમને માત્ર ઇનામ મળ્યું નહોતું. તેમને એક કરોડપતિનો વિશ્વાસ, એક પરિવારની ખુશી, એક દીકરીનું ભવિષ્ય અને આખા શહેરનું સન્માન મળ્યું હતું. એટલે જ કહેવાય છે કે ઈમાનદારીથી કમાયેલું એક નાનું સુખ પણ બેઈમાનીથી કમાયેલા કરોડો રૂપિયા કરતાં મોટું હોય છે. અને કદાચ આ જ હતી એ બસ કંડક્ટરની સૌથી મોટી કમાણી.